પ્રક્રિયા સ્વાધ્યાય 1ની છઠ્ઠી રકમ જે MCQ છે એમાં ગણ A બરાબર 1 2 3 આપેલા છે. ઘટક 1 2 અને 1 અને 3 સમાવતો હોય, સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત ના હોય તેવા સંબંધોની સંખ્યા શોધો. પહેલાં આ સંબંધને આપણે સમજવો પડશે કે કયો સંબંધ આપણે લેવાનો છે અહીંયા. તો સૌથી પહેલાં તો અહીંયા કીધું છે કે 1 અને 2 બિલોંગ્સ ટુ R છે અને 1 અને 3 બિલોંગ્સ ટુ R છે. સાથે સાથે સ્વવાચક છે માટે 1 1 બિલોંગ્સ ટુ R થશે, કારણ કે 1 2 3 ઘટકો છે. 2 2 બિલોંગ્સ ટુ R થશે, એટલે આટલા તો લેવા જ પડશે. બિલોંગ્સ ટુ R થશે 1 2 અને આ 2 પહેલી લીધી. હવે સંમિત પણ છે, બરાબર, સંમિત પણ છે માટે 1 2 છે તો 2 1 પણ સમાવવો પડશે. 2 1 બિલોંગ્સ ટુ R અને આ 1 3 એ છે એટલે 3 1 બિલોંગ્સ ટુ R થશે. આટલું તો આવશે ને આવશે. હવે પરંપરિત નથી, એ સંબંધ છે એ પરંપરિત નથી એવું પાછું કીધું છે. એટલે આપણે આટલા તો પહેલાં આરમાં આવશે, એટલે પહેલો આપણો આર લખી કાઢીએ. જે સંબંધમાં આવ્યું તે આર આપણી પાસે આવી રીતે આવશે. 1 1 2 2 3 3 1 2 એનું 2 1 અને 1 3 એનું 3 1. આટલા ઘટકો છે. હવે પરંપરિત નથી કારણ કે 2 1 બિલોંગ્સ ટુ R અને 1 3 બિલોંગ્સ ટુ R, પણ 2 3 નોટ બિલોંગ્સ ટુ R. આવું થશે. એટલે આપણને જે એક્રોસ એના જેટલા ઉપગણો છે એ બધા સંબંધ છે. જુઓ અહીંયા સંબંધની સંખ્યા શોધવાની છે કે આ શરતનું પાલન થાય તેવું. તો એક્રોસ એના બધા ઉપગણો સંબંધ છે, એમાંનો એક સંબંધ આપણે એવો શોધવાનો છે કે આ કન્ડિશનનું એક શોધવાનું નથી, પણ કેટલા એવા સંબંધો છે કે આ કન્ડિશનનું પાલન થાય કે સ્વવાચક હોવો જોઈએ, સંમિત પણ હોવો જોઈએ અને પરંપરિત. થઈ ગયું, આટલું તો થઈ ગયું કે એક આપણને આ મળી ગયો કે આ બધી શરતોનું પાલન થાય છે. હવે આગળ વિચારવું જોઈએ કે એક્રોસ એ ના બાકીના જે બે ઘટકો છે 2 3 અને 3 2 પૈકી કોઈ એકને આરમાં લઈએ તો આર સંમિત હોવાથી એના રિવર્સને પણ સમાવવું પડે, બીજાને પણ લેવું પડે. સંમિત હોવાથી બીજાને પણ સમાવવો પડે, એના રિવર્સ પણ લેવા પડે, બીજાને પણ લેવા પડે. તો શું થશે? તો આર બરાબર A ક્રોસ A થઈ જશે, એટલે કે સાર્વત્રિક ગણ થઈ જશે. અને સાર્વત્રિક ગણ થશે તો એ સામ્ય સંબંધ થશે, એ સામ્ય થશે. માટે આ કારણથી આપણે બાકીના નથી લેતા. એટલે આનો આન્સર શું આવશે? આ ફક્ત ને ફક્ત આર જ એક મળે છે, મને એક જ એવો સંબંધ મળે છે, એટલે એ આન્સર આવશે. અહીંયા આવશે એ આન્સર આવશે, એ ઓપ્શન. ફક્ત આર એક જ એવો સંબંધ મળે છે કે એ સ્વવાચક છે, સંમિત છે, પણ પરંપરિત નથી. એનું રીઝન આ થશે. એટલે જે કન્ડિશન આપી હોય એ પ્રમાણે જોવાનું. એટલે એક્રોસ એના જેટલા પણ ઉપગણો છે બધા જ સંબંધ છે, એમાંનો એક જ અહીંયા સંબંધ આ કન્ડિશનનું પાલન કરશે. પ્રક્રિયા સ્વાધ્યાય 1ની 7મી રકમ ગણ A બરાબર 1 2 3 લો. 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા શોધો. આપણી પાસે A બરાબર 1 2 3 છે અને ફરીવાર A બરાબર 1 2 3 લખીએ તો A ક્રોસ A આપણે પહેલાં સંબંધો શોધવાના છે. તો 1 1 1ની સાથે 2 1ની સાથે 3, પછી 2 1 2 2 અને 2 3
એવી રીતે આવશે 3 1 3 2 અને 3 3. આ A ક્રોસ A આવ્યો. હવે કુલ સંબંધો કેટલા? તો A ક્રોસ A ના તમામ ઉપગણોનું સૂત્ર 2n. એટલે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 છે, એટલે 2 ની 9. 512 માંથી 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા શોધવાની છે. સામ્ય સંબંધો એટલે પેલું પણ હોવું જોઈએ, સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો આપણે અહીંયા પહેલું એક ધારો કે લખીએ તો સ્વવાચક તો જ છે, એટલે 1 1 2 2 3 3. પછી 1 2 ને સમાવતું જોઈએ અને સંમિત એ છે, એટલે 1 2 ને સમાવે એટલે 2 1 તો આવે જ, સંમિત છે માટે. પછી 1 3 અને પરંપરિત છે 3 1, કારણ કે 1 3 લઈશું તો 3 1 જોઈશે, અને 2 3 અને 3 2. આ કેમ લીધા? તો પરંપરિત માટે. ધારો કે 2 1 છે, 1 3 છે તો 2 3 જોઈશે, 2 3 જોઈશે. એવી રીતે 3 2 જોઈશે આ પરંપરિત કરવા માટે, એટલે એક આ મળશે. પછી બીજો લઈશું આપણે સ્વવાચક માટે 1 1 2 2 3 3. હવે 1 2 તો લેવાનું જ છે, આ લેવાનું જ છે. તો સંમિત માટે કેટલા કયું જોઈશે? 2 1 જોઈશે. અને આ સિંગલ જોડ છે એટલે પરંપરિત ઓલરેડી થશે, એનું સંયોજનવાળું છે જ નહીં કોઈ, એટલે પરંપરિત પણ થઈ જશે. એટલે આ બે છે, બે સંબંધ એ 1 2 ને સમાવે છે અને સામ્ય સંબંધ પણ છે. એટલે આપણો ઓપ્શન આવશે બી. બી ઓપ્શન અહીંયા જવાબમાં આવશે.